નમસ્કાર મિત્રો, કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 આજના વિડીયોમાં આપણે 120 ગુણનું મોડેલ પેપર જોઈશું। આ મોડેલ પેપર તમે બરાબર 1 થી 2 વખત જોઈ લેજો। આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો બેઠે બેઠા પૂછાશે, એટલે બરાબર તમે આ વિડીયો જોજો અને બધા પ્રશ્નો પાકા કરી લેજો। આની પહેલાં પણ આપણે બીજા મોડેલ પેપર મૂકેલા છે, એ જો તમારે જોવા હોય તો એની લિંક તમને આઈ બટનમાં આપેલી છે, ત્યાં ક્લિક કરી અને તમે એ વિડીયો જોઈ શકશો। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા મહત્ત્વના વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે કોમન પ્રવેશ પરીક્ષા ધોરણ 5 માટે 120 ગુણનું મોડેલ પેપર જોઈએ। પ્રશ્ન 1, શ્રેણી પૂર્ણ કરો। 2, 7, 4, પછી ખાલી જગ્યા 6, 3, 8, 1। તો આમાં એક મૂકીને એક સંખ્યા સાથે સંબંધ છે। પહેલાં જુઓ 2 છે, પછી એક મૂકીને 2 ના 4 થયા, પછી એક મૂકીને 4 ના 6 થયા, 2 2 ઉમેરાતા જાય છે। અને બીજી જે સંખ્યા છે એમાં 2 2 બાદ થતા જાય છે। પહેલાં 7 છે, તો 7માંથી 2 બાદ કરો તો કેટલા આવે? 5। વળી પાછા 2 બાદ કરો તો 3 થયા, વળી 2 બાદ કરો તો 1 થયા। તો આપણો આ પ્રશ્નનો જવાબ આવશે બી, 5। પ્રશ્ન 2, શ્રેણી પૂર્ણ કરો। 1/2, પછી 1.5, પછી 2 પૂર્ણાંક 1/2। તો કઈ રીતે છે? 1/2 એટલે 0.5, પછી 1.5, પછી 2.5, એ રીતે થતું જાય છે। તો આગળ શું આવે? 3.5। તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 3.5। પ્રશ્ન 3, આકૃતિમાં વધુ કેટલા ચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બને? તો જવાબ આવશે એ, 15। પ્રશ્ન 4, આકૃતિમાં કેટલા લંબચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બનશે? તો જવાબ આવશે સી, 10 લંબચોરસ બને। પ્રશ્ન 5, આકૃતિમાં વધુ કેટલા ત્રિકોણ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બનશે? તો આપણો સાચો જવાબ આવશે એ, 9। પ્રશ્ન 6, આકૃતિમાં કેટલી સળંગ રેખા છે તે જણાવો। કુલ કેટલી સળંગ રેખાઓ બને છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 15। પ્રશ્ન 7, આકૃતિમાં વધુ કેટલા લંબચોરસ છે તે જણાવો। આ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બને? તો સાચો જવાબ આવશે ડી, 17 લંબચોરસ બને। પ્રશ્ન 8, કે અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? લેબોરેટરી શબ્દ છે, તો એમાંથી આ 4 ઓપ્શનમાંથી કયો શબ્દ બને નહીં? તો આપણો સાચો જવાબ આવશે બી, લોર્ડ શબ્દ છે તે બનતો નથી, કારણ કે લોર્ડ શબ્દમાં ડી છે, જે ઉપરના શબ્દમાં છે નહીં। પ્રશ્ન 9, અંગ્રેજી મૂળાક્ષર પરથી કયો શબ્દ બનતો નથી? અન્ડરસ્ટેન્ડ શબ્દ છે, એના ઉપરથી આ 4માંથી કયો શબ્દ ના બને? તો આપણો સાચો જવાબ આવશે સી, સન્ડે શબ્દ બને નહીં, કારણ કે સન્ડે શબ્દમાં વાય છે, જે ઉપરના શબ્દમાં છે નહીં। પ્રશ્ન 10, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો। આ સ્કૂલ શબ્દ છે, એને તમે એબીસીડી પ્રમાણે ગોઠવો તો શું આવે? તો સાચો જવાબ આવશે બી, CHLOOS। પ્રશ્ન 11, અંગ્રેજી મૂળાક્ષરોનો સાચો એબીસીડી ક્રમ શોધો। હેડ શબ્દ છે, એને તમે એબીસીડી પ્રમાણે ગોઠવો તો સાચો જવાબ શું આવશે? તો જવાબ આવશે એ, પહેલા એ, પછી ડી, પછી ઈ અને પછી એચ। પ્રશ્ન 12, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો। આપણને જુદી જુદી સંખ્યા માટે જુદા જુદા કોડ આપેલા છે। જુઓ કે ગ માટે 4, હણ માટે 2, ન માટે 1। તો આપણે નર વત્તા ગણ એનો જવાબ શોધવાનો છે। તો નરનો કોડ થશે 13 અને ગણનો કોડ થશે 42। બંનેનો સરવાળો કરો તો જવાબ આવે 55। તો આપણો સાચો જવાબ આવશે એ, 55। પ્રશ્ન 13, ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચો વિકલ્પ પસંદ કરો।
અહીં પણ આપણને જુદા જુદા મૂળાક્ષર માટે કોડ આપેલા છે. તો આપણે નગર ઓછા રણ આનો જવાબ શોધવાનો છે. તો નગર શબ્દનો કોડ શું થાય? 143. અને રણ શબ્દનો કોડ થાય 32. બંનેની તમે બાદબાકી કરો તો જવાબ આવે 111. તો આ પ્રશ્નમાં જવાબ આવશે ડી, 111. પ્રશ્ન 14. જુદી પડતી આકૃતિ શોધો. આ 4 આકૃતિમાં કઈ આકૃતિ જુદી પડે? તો આપણો સાચો જવાબ આવશે એ. આ પહેલી આકૃતિ છે તે જુદી પડે છે. પ્રશ્ન 15. જુદી પડતી આકૃતિ શોધો. આ 4માંથી કઈ આકૃતિ જુદી પડે? તો આપણો સાચો જવાબ આવશે સી. આ ત્રીજી આકૃતિ છે તે જુદી પડે છે. પછી પ્રશ્ન 16 કે નીચે આપેલા પ્રશ્નમાં અંગ્રેજી મૂળાક્ષરો માટે સૂચવેલી સાંકેતિક ભાષાને ધ્યાને લઈ ઉત્તર આપો. જો પેલા ઝેડ છે તો ઝેડનો શું થયો? એ થયો. એ રીતે આપણે એબીસીડી પ્રમાણે જોવાનું છે. તો વાય છે છેલ્લેથી બીજો તો શું આવે? પહેલેથી બીજો બી. પછી ડબલ્યુ છે તો ડબલ્યુ નો થાય ડી અને યુ નો થાય એફ. તો આ રીતે વિચારી તો આપણો સાચો જવાબ આવશે ડી, બી ડી એફ. પ્રશ્ન 17. એફ, બીજી, CH અને DI. તો આગળ શું આવે? તો જુઓ પેલા એ છે, બી છે, સી છે, ડી. તો આગળ શું આવે? ઈ. પછી બીજો અક્ષર એફ, જી, એચ, આઈ. તો આગળ આવે જે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, ઈ જે. પ્રશ્ન 18. નીચેના પૈકી શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ શોધો. આ 4 ઓપ્શનમાંથી કયા શબ્દો શબ્દકોશ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો એમાં જવાબ આવશે બી, કોમલ, કોયડો, કોયલ અને કોરમ. આ સાચા શબ્દો છે. પ્રશ્ન 19 કે નીચેના પૈકી શબ્દકોશના ક્રમ ABCD મુજબ સાચો ક્રમ કયો છે? આ 4 ઓપ્શનમાં ABCD પ્રમાણે કયો ક્રમ સાચો છે? તો સાચો જવાબ આવશે એ. પેલા નેક, પછી નીડ, પછી નેસ્ટ અને નાઇસ. તો આ રીતે સાચો ક્રમ આવશે. પ્રશ્ન 20 કે પ્રશ્ન 20 થી 22માં અલગ પડતો શબ્દ આપણે શોધવાનો છે. તો 20મા પ્રશ્નમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર. તો આ 4માંથી કયો મહિનો અલગ પડે? તો આપણો સાચો જવાબ આવશે સી, સપ્ટેમ્બર. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસો હોય, બાકી બધામાં 31 દિવસો છે. પ્રશ્ન 21 જુદો પડતો શબ્દ કયો છે? અમદાવાદ, ગુજરાત, સુરત, રાજકોટ. તો કયો શબ્દ અલગ પડે? તો જવાબ આવશે બી, ગુજરાત. કારણ કે ગુજરાત રાજ્યનું નામ છે અને બાકીના ત્રણેય શહેરોના નામ છે કે જિલ્લાના નામ છે. એટલા માટે ગુજરાત શબ્દ અલગ પડે છે. પ્રશ્ન 22 અલગ પડતો શબ્દ શોધો. બનાસકાંઠા, કચ્છ, તાપી, રાજસ્થાન. તો આ 4માંથી કયો શબ્દ અલગ પડે? તો જવાબ આવશે ડી, રાજસ્થાન. કારણ કે એ રાજ્યનું નામ છે અને બાકીના બધા છે તે ગુજરાતના જિલ્લાઓ છે. પ્રશ્ન 23 કે નીચેના પ્રશ્ન 23 અને 24માં શરૂઆતના 2 પદ વચ્ચે સંબંધ છે એ પ્રમાણે આગળનો જવાબ શોધો. તો જુઓ 23મા પ્રશ્નમાં ડોક્ટર તો દર્દી, તો શિક્ષક તો શું થાય? તો થાય વિદ્યાર્થી. તો જવાબ આવશે ડી, વિદ્યાર્થી. પ્રશ્ન 24 ઉત્તરાયણ તો પતંગ. તો દિવાળી તો ઉત્તરાયણમાં પતંગ હોય તો દિવાળીમાં શું હોય? ફટાકડા. તો સાચો જવાબ આવશે એ, ફટાકડા. પ્રશ્ન 25 દર્પણ આકૃતિ શોધો. આપણને આ આકૃતિ આપેલી છે એની ઉપર તમે અરીસો મૂકો તો આકૃતિ કેવી દેખાય? તો આપણો જવાબ આવશે એ. આ પહેલી આકૃતિ છે એવી આપણને દેખાય. પ્રશ્ન 26 દર્પણ આકૃતિ શોધો. આપણે જમણી સાઈડ અરીસો મૂકવાનો છે તો આ આકૃતિ તમને અરીસામાં કેવી દેખાય? ડાબી જમણી બાજુ ફરે. તો આપણો સાચો જવાબ આવશે સી. આ ત્રીજી આકૃતિ છે એવી આપણને અરીસામાં દેખાય. પ્રશ્ન 27 અંગ્રેજી મૂળાક્ષરમાં છેલ્લેથી 10મા ક્રમનો મૂળાક્ષર કયો? તમે ABCDમાં છેલ્લેથી તમે ગણતા આવો તો 10મા ક્રમે કોણ આવે? તો સાચો જવાબ આવશે સી, ક્યુ. પ્રશ્ન 28 કે લીપ વર્ષમાં પ્રથમ દિવસે સોમવાર હોય તો વર્ષના છેલ્લા દિવસે કયો વાર હોય? તો આપણો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, બુધવાર. પ્રશ્ન 29 તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સૌથી પહેલા નાનું હોય આપણે પહેલા રાખવાનું,
પછી મોટું એ રીતે ગોઠવો તો આ ચારમાંથી સૌથી પહેલાં કોણ આવે? તો સાયકલ, પછી રિક્ષા, પછી બસ અને ટ્રેન. તો શું કોડ થાય? 2 1 4 3. તો આપણો સાચો જવાબ આવશે ડી, 2 1 4 3. પ્રશ્ન 30, તાર્કિક રીતે ચડતા ક્રમમાં ગોઠવો. કાચિંડો, કીડી, મકોડો, વીછી. તો સૌથી પહેલાં આવે કીડી, પછી મકોડો, પછી વીછી અને પછી કાચિંડો. તો 2 3 4 1 એ રીતે કોડ બને. તો આપણો સાચો જવાબ આવશે બી, 2 3 4 1. પ્રશ્ન 31, શાળાનો 1 તાસ સેકન્ડમાં 1500 સેકન્ડનો છે, તો આ 1 તાસ મિનિટમાં કેટલાનો થાય? તો આપણને ખબર છે કે 1 મિનિટ એની કેટલી સેકન્ડ થાય? 60 સેકન્ડ થાય. તો આપણે 1500 ભાગ્યા 60 કરો તો આપણો જવાબ આવી જાય. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 25 મિનિટ થાય. પ્રશ્ન 32, નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ 4 ઓપ્શનમાંથી. તો એમાં સાચું વિધાન છે બી, 20 પૈસા એટલે 1/5 રૂપિયા કહેવાય. પ્રશ્ન 33, 30 થી 50 વચ્ચે એવી કઈ સંખ્યા છે જે 5 અને 7 બંને વડે વિભાજ્ય હોય, કે 7 અને 5 બંને વડે ભાગી શકાય? તો એવી સંખ્યા છે 35. તો આપણો સાચો જવાબ આવશે એ, 35. પ્રશ્ન 34, 4 લીટર પેટ્રોલ પૂરવા માટે 1 મિનિટ થાય છે, તો 1 લીટર પેટ્રોલ પૂરવા માટે કેટલો સમય લાગે? તો આપણે માત્ર 60 ભાગ્યા 4 કરવાના છે, તો આપણને જવાબ મળશે 15. તો આપણો સાચો જવાબ આવશે ડી, 15 સેકન્ડ થાય. પ્રશ્ન 35, આપેલ આકારની પરિમિતિ 35 સેમી હોય તો એક્સનું માપ કેટલું હોય? પરિમિતિ એટલે કે ચારેય બાજુનો સરવાળો 35 છે, તો આ એક્સ બરાબર કેટલા હોય? તો આપણો સાચો જવાબ આવશે સી, એક્સ બરાબર કેટલા હોય? 7 સેમી. પ્રશ્ન 36, કાટખૂણાનો 1/3 ભાગ કેટલો થાય? કાટખૂણો 90નો હોય તો 90 ભાગ્યા 3 કરો તો જવાબ આવે 30. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 30. પ્રશ્ન 37, નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક ધરાવે છે? આ 4 ઓપ્શનમાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક ધરાવે છે? તો સાચો જવાબ આવશે સી, 1/5 અને 3/15. પ્રશ્ન 38, કઈ સંખ્યા 5 6 અને 10 એમ ત્રણેય સંખ્યાઓનો અવયવી છે, એટલે કે ત્રણેયના ઘડિયામાં આવે છે? તો આપણો સાચો જવાબ આવશે સી, 30. પ્રશ્ન 39, 8 સેમી ગુણ્યા 4 સેમી ગુણ્યા 2 સેમી બાજુવાળા લંબઘનમાં 2 સેમી બાજુવાળા કેટલા સમઘન સમાય? તો આપણે બંનેનું ઘનફળ શોધી અને પછી ભાગાકાર કરવાનો છે. તો 64 ભાગ્યા 8 કરો તો જવાબ આવે 8. તો આ પ્રશ્નમાં જવાબ થશે ડી, 8 સમઘન સમાય. પ્રશ્ન 40, એક શાળામાં રમતનો તાસનો સમય 3:45 થી 4:25 છે, તો રમતના તાસનો સમય કેટલા મિનિટનો છે? 3:45 થી 4:25. તો કેટલી મિનિટ થાય? તો જવાબ આવશે સી, 40 મિનિટ થાય. પ્રશ્ન 41, 100 સેમી પરિમિતિ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? 100 સેમી પરિમિતિ છે તો એની એક બાજુનું માપ કેટલું થાય? 25. અને પછી ક્ષેત્રફળ શોધવા માટે 25 ગુણ્યા 25 કરો તો જવાબ આવશે ડી, 625 ચોરસ સેમી. પ્રશ્ન 42, એક બગીચામાં 100 ઝાડ છે, તે પૈકી 1/5 ઝાડ લીમડાના છે અને 1/2 ઝાડ આંબાના છે, તો બાકીના ઝાડ કેટલા હોય? તો સૌથી પહેલાં આપણે લીમડાના ઝાડ શોધો. તો 100 ભાગ્યા 5 કરો તો 20 ઝાડ લીમડાના છે, 1/2 એટલે 50 ઝાડ આંબાના છે, તો બાકીના કેટલા વધે? બાકીના વધે 30. તો આપણો સાચો જવાબ આવશે સી, 30. પ્રશ્ન 43, 240 સેમી પરિમિતિ ધરાવતા ચોરસની બાજુનું માપ કેટલું થાય? 240 સેમી પરિમિતિ છે તો એના ભાગ્યા 4 કરો તો જવાબ આવે 60. તો આ પ્રશ્નમાં જવાબ થશે એ, 60. પ્રશ્ન 44, 2/5 બરાબર 8/, ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યાના છેદમાં 40. તો આ ખાલી જગ્યામાં શું જવાબ આવે? તો તમે જુઓ કે કેટલા કેટલા વડે ગુણેલા છે, એ પ્રમાણે તમે જોશો તો ખબર પડી જશે કે 2 ને કેટલા વડે ગુણ્યા? તો 8 થયા 4 વડે. તો 5 ને પણ 4 વડે ગુણી દો તો થશે 20. એ રીતે તમે જુઓ તો ખ્યાલ આવી જાય.
તો સાચો જવાબ આવશે બી 20 અને 16. પ્રશ્ન 45. નીચેનામાંથી કઈ સંખ્યા એ 6, 8 અને 12 નો અવયવી છે? એટલે કે 6 ના ઘડિયામાં આવે, 8 ના ઘડિયામાં આવે અને 12 ના ઘડિયામાં પણ આવે. તો શું જવાબ આવશે? જવાબ આવશે સી 24. પ્રશ્ન 46 કે 24 37.58 ગુણ્યા 0.001 આ બંનેનો તમે ગુણાકાર કરો તો જવાબ શું આવશે? તો જવાબ આવશે સી 2.43758 આ જવાબ આવે. પ્રશ્ન 47. 10 રૂપિયાના એક સિક્કાનું વજન 18 ગ્રામ છે. એક થેલી 10 રૂપિયાના સિક્કાથી ભરેલી છે જેનું વજન 9 કિલોગ્રામ છે. તો તેમાં 10 રૂપિયાના કેટલા સિક્કાઓ હશે? તો 9 કિલો છે તો એના ગ્રામ કરો તો કેટલા થાય? 9000. તો 9000 ભાગ્યા 18 કરો તો આપણને જવાબ મળી જશે. તો આપણો સાચો જવાબ આવશે ડી 500 સિક્કાઓ હશે. પ્રશ્ન 48. નીચેનામાંથી કઈ જોડ સમઅપૂર્ણાંક ધરાવે છે? આ 4 ઓપ્શનમાંથી કઈ જોડ સમઅપૂર્ણાંકની છે? તો આપણો સાચો જવાબ આવશે સી 3/9 અને 1/3. પ્રશ્ન 49. નીચેનામાંથી કઈ આકૃતિ પોણો ભાગ દર્શાવે છે? પોણો ભાગ કઈ આકૃતિ દર્શાવે? તો આપણો સાચો જવાબ આવશે ડી આ ચોથી આકૃતિ છે તે પોણો ભાગ દર્શાવે છે. પ્રશ્ન 50 કે એક્સ અને વાયને ઓળખો. તો જુઓ પહેલાં 45 છે, 45ના 2 ભાગ કરવા હોય તો 5 આપેલા છે, તો 5 સાથે બીજા કોને ગુણો તો 45 આવે? 9. તો એક 9 આવે અને 9ના 2 ભાગ પાડો તો 3 અને બીજું કોણ આવે? 3. 3 ગુણ્યા 3. તો આપણો સાચો જવાબ આવશે બી 9 અને 3. પ્રશ્ન 51. નીચેનામાંથી કઈ પેટર્ન યોગ્ય રીતે ગોઠવાયેલ નથી? આ 4 પેટર્ન તમે જોશો તો સરવાળો થતો જાય છે. તો તમે જોશો તો કઈ પેટર્ન યોગ્ય નથી? તો આપણો સાચો જવાબ આવશે સી આ ત્રીજી પેટર્ન છે તે યોગ્ય નથી. પ્રશ્ન 52. એક સ્કૂલમાં વિવિધ રમતો માટે 2000 રૂપિયાની ફાળવણી કરી તો ખોખો માટે કેટલા રૂપિયાની ફાળવણી કરી? તો તમે આકૃતિમાં જુઓ કે ક્રિકેટ માટે અડધા પૈસા છે તો 2000માંથી 1000 ક્રિકેટ માટે અને બાકીના વધ્યા એમાંથી અડધા ખોખો માટે છે. તો બાકીના 1000 વધે એમાંથી અડધા કેટલા થાય? 500. તો સાચો જવાબ આવશે બી 500 રૂપિયા. પ્રશ્ન 53. અત્યારે ઘડિયાળમાં 7:15 થયા છે બરાબર 3 કલાક અને 30 મિનિટ પછી ઘડિયાળ કેટલો સમય બતાવશે? તો 7:15 છે એમાં તમે 3 કલાક અને 30 મિનિટ ઉમેરો તો આપણો સાચો જવાબ થશે સી 10:45. પ્રશ્ન 54. 7000 + 700 + 70 + 7/10 + 7/100 તો કયો સાચો જવાબ આવે આ 4 ઓપ્શનમાંથી? તો આપણો સાચો જવાબ આવશે ડી 7770.77. પ્રશ્ન 55. 3 અંકની મોટામાં મોટી સંખ્યામાંથી 3 અંકની નાનામાં નાની સંખ્યા બાદ કરતા કઈ સંખ્યા મળે? તો જુઓ 3 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? 999 અને 3 અંકની નાનામાં નાની સંખ્યા કઈ? 100. તો આ બંને સંખ્યાની તમે બાદબાકી કરો 999 - 100 તો આપણો સાચો જવાબ આવશે બી 899 મળે. પ્રશ્ન 56. 1 થી 15માં આવતા અવિભાજ્ય અંકોની કુલ સંખ્યા શોધો. 1 થી 15 વચ્ચે અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે? તો 2 આવે, 3, 5, 7, 11, 13. તો કુલ કેટલી આવે? તો કુલ 6 સંખ્યાઓ મળે. તો આપણો સાચો જવાબ આવશે સી 6. પ્રશ્ન 57. આ આપેલી આકૃતિ છે એને તમે 1/4 પ્રમાણે ઘુમાવો તો કેવી આકૃતિ દેખાય? તો એમાં જવાબ આવશે એ આ પહેલી આકૃતિ છે એવી તમને દેખાય. પ્રશ્ન 58. નીચે પૈકી કયા મૂળાક્ષરમાં કાટખૂણાની સંખ્યા સૌથી વધુ છે? આ 4 ઓપ્શનમાંથી કયા મૂળાક્ષરમાં વધારે કાટખૂણા બને? તો આપણો જવાબ આવશે સી એચ. પ્રશ્ન 59. કબીરની 4 મહિનાની બચત 4400 રૂપિયા છે તો તેની મહિનાની બચત કેટલા રૂપિયા થાય? તો 4400 ભાગ્યા 4 કરો તો જવાબ આવે 1100. તો આપણો સાચો જવાબ આવશે સી 1100 રૂપિયા. પ્રશ્ન 60. 40/8 માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 40/8 તો એના માટે આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ સાચો આવે? તો આપણો સાચો જવાબ આવશે બી 40માંથી 5 વખત 8 8 8 બાદ કરવા
પડે. પ્રશ્ન 61. કૂવાઓમાં ઉનાળામાં પાણી સુકાઈ ન જવાનું કારણ એ છે. ઉનાળામાં કૂવામાંથી પાણી સુકાઈ નથી જતું, એનું કારણ શું છે? આ 4 ઓપ્શનમાંથી તો એમાં સાચો જવાબ આવશે સી, કે વરસાદી પાણીનો જળ સંચય કરવામાં આવે છે. પ્રશ્ન 62. ગઢ બાબતે નીચેનામાંથી કયા કયા વિધાન સાચા છે? ગઢ, આ ગઢ માટે 4 ઓપ્શન આપેલા છે, તો એમાંથી કયા કયા ઓપ્શન સાચા છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન 63. નીચે આપેલી જોડ પૈકી કેટલી જોડ સાચી છે? કાચી કેરીનો સ્વાદ તુરો, આંબલીનો સ્વાદ કડવો, લીંબુનો સ્વાદ ખાટો અને મધનો સ્વાદ ગળ્યો. તો આમાંથી કેટલી જોડ સાચી છે? છેલ્લી 2 જોડ સાચી છે, તો આપણો જવાબ આવશે બી, 2. પ્રશ્ન 64. હાલ મહિલાઓ તમને કયા કયા ક્ષેત્રોમાં સેવા આપતી જોવા મળે છે? રમતગમત, અવકાશ, પોલીસ, શિક્ષક. તો આ બધા ક્ષેત્રમાં સેવા આપે છે મહિલાઓ, તો આપણો સાચો જવાબ આવશે ડી, આપેલા તમામ. પ્રશ્ન 65. ચાંગપા જાતિના લોકો કયા વ્યવસાય સાથે જોડાયેલા છે? ચાંગપા જાતિના લોકો ઘર બનાવવા, પશુપાલન, પ્રવાસન કે વ્યાપાર. તો સાચો જવાબ આવશે બી, પશુપાલન. પ્રશ્ન 66. નીચેનામાંથી કયા જૂથના પદાર્થ પાણીમાં ઓગળે છે? આ 4 ઓપ્શન આપેલા છે, આ 4 ઓપ્શનમાંથી એવી કઈ વસ્તુઓ છે જે બધી પાણીમાં ઓગળે? તો સાચો જવાબ આવશે ડી, મીઠું, સાકર અને સંચર. પ્રશ્ન 67. નીચેનામાંથી કયું રાજ્ય દરિયા કિનારો ધરાવતું નથી? પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ઝારખંડ. આ 4 ઓપ્શનમાંથી કયા રાજ્યમાં દરિયા કિનારો નથી? તો સાચો જવાબ આવશે ડી, ઝારખંડ. પ્રશ્ન 68. નીચેનામાંથી કઈ કુદરતી આપત્તિ છે? અકસ્માત, આતંકવાદ, અનાવૃષ્ટિ, હુલ્લડ. તો આ 4માંથી કુદરતી આપત્તિ કઈ છે? તો સાચો જવાબ આવશે સી, અનાવૃષ્ટિ. પ્રશ્ન 69. નીચેનામાંથી કયું જોડકું સાચું નથી? 4 ઓપ્શન આપેલા છે, મદારી સાપ, મદારી બિન, મદારી ટોપલી અને મદારી ટ્રેક્ટર. તો કયું ખોટું છે? તો સાચો જવાબ આવશે ડી, મદારી ટ્રેક્ટર. પ્રશ્ન 70. પર્વતારોહણ એટલે શું? પર્વતારોહણ એટલે શું આવે આ 4 ઓપ્શનમાંથી? તો સાચો જવાબ આવશે ડી, પર્વત પર ચઢવું. પ્રશ્ન 71. નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તાપી, કાકરાપાર, નર્મદા, સરદાર સરોવર, મચ્છુ, ઉકાઈ અને મહી, વણાકબોરી. તો આમાંથી ખોટું શું છે? તો જવાબ આવશે સી, મચ્છુ, ઉકાઈ. આ ખોટું છે. પ્રશ્ન 72. મુકાદમ એટલે કે પ્રતિનિધિ બાબતે નીચેનામાંથી કયા વિધાન સાચા છે? કે મુકાદમ ગામ લોકોને લોન આપે છે, મુકાદમ ફેક્ટરીનો માલિક છે, મુકાદમ ગામ લોકોને ફેક્ટરીમાં કામ શોધવામાં મદદ કરે છે. આ 3માંથી કયા કયા ઓપ્શન સાચા છે? પહેલું અને ત્રીજું સાચું છે, બીજું ખોટું છે. તો આપણો સાચો જવાબ આવશે ડી, પહેલું અને ત્રીજું વાક્ય છે તે સાચા છે. પ્રશ્ન 73. નીચે આપેલી જોડમાંથી કેટલી જોડ સાચી છે? 4 જોડ આપેલી છે, તમે જુઓ કે સ્લોથ 18 કલાકની ઊંઘ, માછલી વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે, મચ્છર પગની પાણીની સુગંધથી મનુષ્યને શોધી શકે છે અને સાપ જમીન પરની ધ્રુજારીનો અનુભવ કરે છે. તો આ 4 જોડ સાચી છે. તો કેટલી જોડ સાચી છે? 4. તો જવાબ આવશે ડી, 4. પ્રશ્ન 74. નીચેનામાંથી મચ્છરો માટે કયું વિધાન ખોટું છે? આ મચ્છરોના 4 આપણને ઓપ્શન આપેલા છે, એમાંથી કયું વિધાન ખોટું છે? તો આપણો સાચો જવાબ આવશે એ, બધા જ પ્રકારના મચ્છર મેલેરિયાના રોગનો ફેલાવો કરે છે. આ વાક્ય ખોટું છે. પ્રશ્ન 75. નીચેનામાંથી ફૂંકના ઉપયોગથી થતા કાર્યો માટે કયો વિકલ્પ સાચો છે? કે આ 4 ઓપ્શનમાંથી કયા કાર્યો ફૂંક મારીને થઈ શકે? ચશ્માના કાચ સાફ કરવા, ગરમ વસ્તુને ઠંડી કરવા, ગિટાર વગાડવા અને ફુગ્ગો ફૂલાવવા. તો આમાંથી બધા કાર્યો થઈ શકે, ત્રીજું કાર્ય થઈ શકે નહીં, ગિટાર વગાડવા. તો આપણો સાચો જવાબ આવશે ડી, પહેલું, બીજું અને ચોથું વાક્ય છે તે કાર્યો થઈ શકે. પ્રશ્ન 76. નીચે આપેલ ફળો પૈકી કયા જૂથના ફળો ખાટો સ્વાદ ધરાવે છે? આ 4 ઓપ્શનમાં જુદા જુદા ફળો આપેલા છે, એમાં કોનો સ્વાદ ખાટો હોય? તો આપણો સાચો જવાબ આવશે એ, બોર, આંબલી,
કેરી અને આમળા. પ્રશ્ન 77, રાત્રે અવકાશ દર્શન વખતે અવકાશમાં શું જોવા મળશે? આ 4 ઓપ્શનમાંથી એવી કઈ વસ્તુઓ છે જે બધી તમને રાત્રે આકાશમાં દેખાય? તો એનો સાચો જવાબ આવશે ડી, ગ્રહ, ઉપગ્રહ અને તારા. પ્રશ્ન 78, કયા ખોરાકમાં ઝડપથી ફૂગ લાગી શકે? આ 4 ઓપ્શન છે, એમાંથી કઈ વસ્તુમાં ઝડપથી ફૂગ લાગે? બ્રેડ, ભાખરી, બિસ્કિટ, પાપડ. તો આપણો સાચો જવાબ આવશે એ, બ્રેડ. પ્રશ્ન 79, નીચેનામાંથી કઈ બીજ વિના ઉગતી વનસ્પતિઓની જોડ છે? આ 4 ઓપ્શનમાંથી એવી કઈ વસ્તુ છે કે જે બીજ વગર ઉગી શકે? તો એમાં સાચો જવાબ આવશે સી, બટાકા અને ગુલાબ. પ્રશ્ન 80, નીચેનામાંથી કયા વાહનોનું જૂથ જમીન માર્ગ પર જોવા મળતું નથી? આમાંથી આ 4 ઓપ્શનમાંથી કયા વાહનો તમને જમીન ઉપર જોવા નહીં મળે? તો આપણો સાચો જવાબ આવશે બી, વિમાન અને હેલિકોપ્ટર. હવે આગળનો જે પ્રશ્ન છે મિત્રો, એ આ ફકરાના આધારે તમારે જવાબ દેવાના છે. તો આ ફકરો તમે બરાબર વિડીયો સ્ટોપ કરી અને વાંચી લેજો, પછી જ તમે પ્રશ્નો જોજો તો તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આપણે પ્રશ્નો જોઈએ. પ્રશ્ન 81, સંત સાથે સ્ત્રીનો વ્યવહાર કેવો હતો? તો એમાં જવાબ આવશે સી, કે સંત પ્રત્યેનો અણગમો કચરા દ્વારા દર્શાવતી હતી. પ્રશ્ન 82, સંતને આશ્ચર્ય અને ચિંતા શા કારણે થઈ? તો આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ આવશે એ, કે સ્ત્રી કચરો નાખવાનું ભૂલી ગઈ તે. પ્રશ્ન 83, સંતે શા માટે સ્ત્રીની મદદ કરી? તો આ 4 ઓપ્શનમાંથી સાચો જવાબ છે ડી, સંત સેવાભાવી સ્વભાવના હતા માટે. પ્રશ્ન 84, સ્ત્રીના હૃદય પરિવર્તનનું કારણ શું હતું? સ્ત્રીનું હૃદય પરિવર્તન કેમ થયું? તો એનો સાચો જવાબ આવશે સી, કે અનાદર કરનાર સ્ત્રીની પણ સંતે જરૂરતના સમયે મદદ કરી. પ્રશ્ન 85, આ ફકરામાંથી કઈ વાત ગ્રહણ કરવી જોઈએ નહીં? આપણે કયો બોધપાઠ લેવો જોઈએ નહીં? તો સાચો જવાબ આવશે બી, જેવા સાથે તેવા. આ સૂત્ર આપણે અપનાવવું જોઈએ નહીં. પ્રશ્ન 86, આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતા ત્રીજા સ્થાને કયો શબ્દ આવે? આ શબ્દો છે એને તમે પેલા શબ્દકોશ પ્રમાણે ગોઠવો તો કઈ રીતે બને? ક્યારો, છીપલું, નિર્ણય, રક્ષણ, આ રીતે બને. તો ત્રીજા ક્રમે કયો શબ્દ આવે? નિર્ણય. તો સાચો જવાબ આવશે ડી, નિર્ણય. પ્રશ્ન 87, જંગલી પ્રાણી શહેરમાં પ્રવેશે નહીં માટે ખાલી જગ્યા વ્યવસ્થા ફોરેસ્ટ તરફથી કરી હતી. તો આ વાક્ય માટે કયો વિકલ્પ સાચો નથી? આ ખાલી જગ્યામાં આ 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ આવે નહીં? તો સાચો જવાબ આવશે સી, ચુસ્ત. પ્રશ્ન 88, સવારમાં સૌ પ્રથમ બાળકોને નાસ્તો આપવામાં આવ્યો. તો લીટી દોરેલ શબ્દનો અર્થ કયો છે? નાસ્તો. નાસ્તાને બીજું શું કહેવાય? બપોરા, ટીમણ, વાળું, રોંઢો. તો સાચો જવાબ આવશે બી, ટીમણ. પ્રશ્ન 89, અમે બહાર ફરવા ન જઈ શક્યા, ખાલી જગ્યા બહાર ધોધમાર વરસાદ પડે છે. તો શું આવે આ 4 ઓપ્શનમાંથી? જવાબ આવશે સી, કારણ કે. અમે બહાર ફરવા ન જઈ શક્યા કારણ કે બહાર ધોધમાર વરસાદ પડે છે. પ્રશ્ન 90, વિદ્યાર્થી જુદા જુદા આકારની ઓળખ કરતા શીખ્યો. અહીં વાક્યમાં કયો શબ્દ વિશેષતા દર્શાવે છે? તો આપણો સાચો જવાબ આવશે બી, જુદા જુદા. પ્રશ્ન 91, આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ સરખો અર્થ ધરાવતું નથી? સરખો અર્થ કયું નથી ધરાવતું? તો આપણો સાચો જવાબ આવશે સી, પીપળ. તો પીનટ. આ શબ્દ સાચો છે નહીં. પ્રશ્ન 92, આપેલ વાક્યમાંથી કયું વાક્ય ભૂલ ભરેલું છે? આ 4 વાક્યો વાંચો તો એમાંથી કયું વાક્ય ખોટું છે? તો જવાબ આવશે સી, મારી પાસે પુસ્તક જોવાનો સમય હતો માટે બસ અડધો કલાક મોડી હતી. આ વાક્ય યોગ્ય નથી. પ્રશ્ન 93, આ પ્રવૃત્તિથી ખાલી જગ્યા બધાનો સમય ખૂબ સારી રીતે પસાર થઈ ગયો. તો ખાલી જગ્યામાં કયો શબ્દ તમે મૂકશો? આ પ્રવૃત્તિથી અમારા બધાનો સમય. તો સાચો જવાબ આવશે બી, અમારા. પ્રશ્ન 94, આપેલ શબ્દમાં કયો શબ્દ બીજા શબ્દોથી અલગ પડે છે? ખટખટ, ટકટક, ટપટપ,
અને ચકમક, તો કયો શબ્દ અલગ પડે? તો જવાબ આવશે ડી, ચકમક એ અલગ પડે છે, કારણ કે શબ્દ બેવડાતો નથી એટલા માટે ચકમક શબ્દ અલગ પડે છે. પ્રશ્ન 95, પરસેવે રેબઝેબ થઈ ગયો નો અર્થ કયા વાક્યમાં રજૂ થયો છે? પરસેવે રેબઝેબ થઈ ગયો, તો આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે? તો જવાબ આવશે બી, ક્રિકેટ રમતા રમતા સચિનનું ખમીસ સાવ પલળી ગયું. પ્રશ્ન 96, આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના વિકલ્પમાં ભૂલ છે? આ 4 ઓપ્શનમાંથી કયો વિકલ્પ ખોટો છે? તો આપણો જવાબ આવશે સી, સરોવર અને વર્ષોસ. આ શબ્દ ખોટો છે, કારણ કે સરોવર પછી આડું અવડું ગોઠવેલું છે, પણ એમાંથી સરોવર શબ્દ પાછો બનતો નથી. પ્રશ્ન 97, નાનકડા ગલુડિયાને તેણે પથ્થર માર્યો તેથી સૌ તેનાથી નારાજ થઈ ગયા. આ વાક્યમાં કઈ બે લાગણીઓ પ્રગટ થઈ છે? આ વાક્યમાં કઈ બે લાગણી જોવા મળે આપણને? તો એનો સાચો જવાબ આવશે એ, વેદના અને ગુસ્સો. વેદના પણ થઈ છે અને ગુસ્સો પણ થયો છે. પ્રશ્ન 98, ડૉક્ટર શબ્દને ટૂંકાક્ષરીમાં લખતી વખતે તમે કયા ચિહ્નનો ઉપયોગ કરશો? તો આપણે ડૉક્ટર શબ્દ ટૂંકમાં લખીએ તો પાછળ શું મૂકીએ? પૂર્ણવિરામ. તો સાચો જવાબ આવશે બી, પૂર્ણવિરામ. પ્રશ્ન 99, આપેલ વિકલ્પોમાંથી કયા શબ્દના તમે 5થી વધુ અર્થવાળા શબ્દો બનાવી શકશો નહીં? તો એમાં જવાબ આવશે સી, માલપુર. આ માલપુર શબ્દમાંથી 5થી વધારે શબ્દો બને નહીં. પ્રશ્ન 100, આપેલ શબ્દ જૂથમાંથી કયું શબ્દ જૂથ અલગ છે? ઓપ્શન જુઓ તમે, સલામત, સુરક્ષિત, સમાન, અસમાન, સમાધાન, સંઘર્ષ અને સાપેક્ષ, નિરપેક્ષ. કયું અલગ છે? તો જવાબ આવશે એ, સલામત, સુરક્ષિત. કારણ કે આ બે શબ્દો છે તે સમાનાર્થી છે અને બાકીના બધા વિરોધી શબ્દો છે. પ્રશ્ન 101, હમ સભી વિદ્યાલય જા ખાલી જગ્યા. તો શું આવે? એ, રહે હે. હમ સભી વિદ્યાલય જા રહે હે. તો સાચો જવાબ આવશે એ, રહે હે. પ્રશ્ન 102, અનાજો કે નામ કી ગલત જોડ પहचानिए. અરહર તો તુવેર, મટર તો વટાણા, જ્વાર તો બાજરી અને ઉડદ તો અડદ. તો આમાંથી કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે સી, જ્વાર તો બાજરી. આ શબ્દ ખોટો છે. પ્રશ્ન 103, શબ્દકોશ કા સહી ક્રમ પहचानिए. આ 4 ઓપ્શન આપેલા છે, એમાંથી કયા શબ્દો શબ્દકોશ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો એમાં જવાબ આવશે સી, કસમ, ક્ષત્રિય, જનક અને જ્ઞાન. આ શબ્દો સાચા ગોઠવેલા છે. પ્રશ્ન 104, ઇટ ઇઝ એ નાઇસ ગિફ્ટ ખાલી જગ્યા આઈ ડોન્ટ લાઇક ઇટ. તો એમાં શું જવાબ આવે? એન્ડ, ઓર, સો, બટ. તો જવાબ આવશે ડી, બટ, કે ઇટ ઇઝ એ નાઇસ ગિફ્ટ બટ આઈ ડોન્ટ લાઇક ઇટ. પ્રશ્ન 105, વાક્યના યોગ્ય પદક્રમવાળો વિકલ્પ શોધો. આ 4 વાક્યો આપેલા છે, એમાંથી કયું વાક્ય વ્યવસ્થિત રીતે ગોઠવેલું અને સાચું છે? તો એમાં જવાબ આવશે બી, પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. આ વાક્ય સાચું છે. પ્રશ્ન 106, ધ ગર્લ ઇઝ ખાલી જગ્યા ધ ક્લાસ. તો છોકરી છે તે ક્યાં છે? ક્લાસની અંદર આવે. ઓન, અંડર, અબાવ એવું ના આવે. તો આપણો સાચો જવાબ આવશે બી, ઇન. પ્રશ્ન 107, સાચો સ્પેલિંગ શોધો. જીરાફ શબ્દના 4 સ્પેલિંગ આપેલા છે, એમાંથી સાચો સ્પેલિંગ કયો છે? તો જવાબ આવશે એ. આ પહેલો ઓપ્શન છે તે સ્પેલિંગ સાચો છે. હવેના પ્રશ્નો મિત્રો આ ચિત્રના આધારે તમારે દેવાના છે. તો આ ચિત્ર તમે બરાબર જોઈ લેજો, જેથી તમને ખ્યાલ આવે કે જવાબ શું આવશે. પ્રશ્ન 108, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ખાલી જગ્યા. આ ચિત્ર શેનું છે? કિચન, હોટેલ, ડ્રોઈંગ રૂમ, ક્લાસરૂમ. તો રસોડાનું છે, કિચન. તો સાચો જવાબ આવશે એ, કિચન. પ્રશ્ન 109, હાઉ મેની ફ્લાવર પોટ્સ આર ધેર. આ ચિત્રમાં ફ્લાવર પોટ કેટલા છે? 1. તો આપણો સાચો જવાબ આવશે એ, 1. પ્રશ્ન 110, ધ ફ્રૂટ બાસ્કેટ ઇઝ ખાલી જગ્યા ધ ફ્રીજ. જે ફ્રૂટથી ભરેલી બાસ્કેટ છે તે ફ્રીજથી ક્યાં છે? તો ફ્રીજની ઉપર છે. તો આપણો સાચો જવાબ આવશે બી, ઓન ધ ફ્રીજ. પ્રશ્ન 111, હમારે શહેર में हमें खाली जगह नहीं फैलानी चाहिए.
क्या नहीं फैलानी चाहिए? तो साचो जवाब आवशे डी, गंदगी। प्रश्न 112, विलोम शब्दों की सही जोड़ पहचानिए। विरोधी शब्दनी कई जोड़ साची छे? आ 4 ऑप्शनमांथी तो આપણો સાચો જવાબ આવશે ડી, કોમલ કઠોર। આ જોડ સાચી છે। પ્રશ્ન 113, શબ્દકોશ કા સહી ક્રમ પહચાનિए। આ 4 વિકલ્પ આપેલા છે, એમાંથી કયા શબ્દો શબ્દકોશ પ્રમાણે સાચા ગોઠવેલા છે? તો એમાં જવાબ આવશે એ, સાવન, સીતમ, સીમા અને સુમન। આ શબ્દો છે તે શબ્દકોશ પ્રમાણે સાચા છે। પ્રશ્ન 114, સંકેત કો પહેચાનો। આપણને ચિત્ર આપેલું શેનું છે? તો આપણો સાચો જવાબ આવશે ડી, અસ્પતાલ કે હોસ્પિટલનું ચિત્ર છે। પ્રશ્ન 115, लड़का शब्द का वचन परिवर्तन कीजिए। लड़का तो लड़के, तो આપણો સાચો જવાબ આવશે એ, લડકે। પ્રશ્ન 116, ગલત જોડ પહચાનીએ। આપણને હિન્દીની સંખ્યા આપેલી છે અને ગુજરાતીની સંખ્યા આપેલી છે, તો આ 4માંથી કઈ જોડ ખોટી છે? તો આપણો સાચો જવાબ આવશે એ, પહેલી જોડ ખોટી છે, કારણ કે હિન્દીમાં લખેલા છે 99 અને ગુજરાતીમાં લખેલા છે 96। प्रश्न 117, 3 पहियों वाला साधन कौन सा है? आ 4 ऑप्शन छे, ऊंटगाड़ी, साइकिल, स्कूटर, रिक्शा। तो आमांथी 3 पૈડા वाळुं वाहन कयुं छे? तो साचो जवाब आवशे डी, रिक्शा। प्रश्न 118, फूलों से नीत खाली जग्या सीखो। फूलों पासेथी आपणे शुं शीखवानुं छे? तो हंसना। तो साचो जवाब आवे बी, हंसना। प्रश्न 119, चरवाहे का गुजराती में अर्थ क्या होता है? चरवाहा एटले शुं? तो साचो जवाब आवशे बी, गोवाड़ियो। प्रश्न छेल्लो 120 नंबरनो प्रश्न, कौन से साधन में मुसाफरी करोगे तो टिकट नहीं लगेगा? आ 4 वाहनोना नाम आपेला छे, ई 4 वाहनोमांथी तमे शेमां बेसो तो तमने टिकट लेवी पड़े नहीं? तो आपणो साचो जवाब आवशे सी, बेलगाड़ी। बेलगाड़ीमां मुसाफरी करवा माटे तमारे टिकट लेवी पड़शे नहीं। तो मित्रों, आ हतुं आजनुं 120 गुणनुं मॉडल पेपर। तो आ पेपर तमे बराबर 2 થી 3 वखत जोई लेजो। आमांथी घणा बधा प्रश्नों बेठे बेठा परीक्षामां पूछाशे, तो बराबर तमे आ पेपर तैयार करी लेजो। तो मित्रों, आ विडियो जो तमने पसंद आव्यो होय तो विडियो लाइक करजो, तमारा बीजा मित्रोने शेर करजो, अने तमे जो हजी सुधी मारी चेनल सब्सक्राइब ना करी होय तो चेनल सब्सक्राइब करी बाजुमां आवेलुं बेल आइकन प्रेस करी लेजो, जेथी आवनारा बीजा नवा नवा विडियो झड़पथी तमारा सुधी पहोंची शके। तो चेनल सब्सक्राइब करवानुं भूलता नहीं। तो वળી पाछा आपणे आगळना विडियोमां एक नवा मॉडल पेपर साथे मळीशुं। थैंक यू।